જામનગર શહેરના વોર્ડ નંબર 6માં રોડ પેચવર્કના કામ ન કરવામાં આવતા નગરસેવકની આગેવાનીમાં સ્થાનિકોએ મનપા ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. જામનગર શહેરના વોર્ડ નંબર 6માં ભૂગર્ભ નિકાસ અને અન્ય કામગીરીના હેતુથી છેલ્લા 1 વર્ષથી રોડ તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ હાલ 1 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પેચવર્કની કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર આ રોડ પર ધૂળ, કાદવ અને અકસ્માતના બનાવો બનતા હોવાના કારણે સ્થાનિકોએ આ મુદ્દે આજરોજ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને સ્થાનિકો વિસ્તારના રોડ રસ્તાની સમસ્યાના ફોટા સાથેના પોસ્ટર સાથે મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા અને બસપા નગરસેવક ફુરકાનભાઈ શેખની આગેવાનીમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને તાત્કાલિકના ધોરણે આ વિસ્તારમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ બપોરે 12 વાગ્યે આ અંગે વધુ વિગતો આપવામાં આવી છે. મારું નામ ફુરકાન શેખ છે. હું વોર્ડ નંબર 6 નો કોર્પોરેટર છું. આજ લોગ અમે વોર્ડ નંબર 6 ના હું પોતે કોર્પોરેટર અને અમારા સાથીવાના નાગરિકો બધા અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆતનું કારણ આ હતું, અમારા વોર્ડમાં બાલાજી પાર્ક, તિરુપતિ, દ્વારકાધીશ, ઇન્દિરા કોલોની એવા તમામ વિસ્તારોમાં છેલ્લા 1 વર્ષથી રોડની પરિસ્થિતિ બદથી બદતર થતી જાય છે. એટલે 1 વર્ષ પહેલા જે ભૂગર્ભ માટે જે રોડ તોડવામાં આવ્યા હતા, આજ 1 વર્ષ પૂરું થઈ ગયું છે. આજ સુધી કોઈ જાતનું કોઈ પેચવર્ક કરવામાં આવ્યું નથી. એ રોડની પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે કાલે જઈને ક્યારે અમારે એમ્બ્યુલન્સ બોલાવવું પડે તો એમ્બ્યુલન્સ જઈ ના શકે એવી ખરાબ પરિસ્થિતિ છે. છોકરીઓ સ્કૂલ જવામાં, પેશન્ટને જવામાં, બધાને જવામાં તકલીફ થાય છે. અમે વિરોધ પક્ષમાં છીએ. સરકારને એવું જ લાગે છે અમે ખોટું બોલી છીએ, તો અમે એના માટે અમે વાના ફોટો પાડીને પોસ્ટર બનાવી લઈ આવ્યા છીએ કે સરકારની આંખ ખુલે, અધિકારીઓની આંખ ખુલે. અમે દરેક વિસ્તારના ફોટો અને પોસ્ટર બનાવી લઈ આવ્યા છીએ, જેથી આ લોકો જોઈ શકે પુખ્તા એવિડન્સ સાથે કે ભાઈ રિયલમાં અમારા વિસ્તારમાં પ્રોબ્લેમ છે ને ભેગા ભેગા અહીંના સ્થાનિકો ભેગા છે. જે અમારી આ રજૂઆત હતી, અમે ડેપ્યુટી મેયરશ્રીને અમે રજૂઆત કરી છે અને 15 દિવસના અંદર આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે હું ને મારા સાથી નાગરિકો બધે ભેગા થઈને ભૂખ હડતાલ ઉપર બેસી જશે. જય હિન્દ, જય ભારત, જય ભીમ. મારું નામ કુલદીપ મિશ્રા છે. હું 6 નંબર વોર્ડ હુલરમિલ 40માં રહું છું. ત્યાંની પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે કોઈ પણ આવીને જોવે કે રોડ રસ્તાની ચાલવામાં એટલી તકલીફ છે. અમે સવારે સ્કૂલે છોકરાઓને મૂકવા જવા હોય તો 100 વાર વિચાર કરવો પડે કે કેમ નીકળશું, ગાડી સ્લીપ થશે, પડી જશું. એટલી બધી આજ અમે ત્યાંના ફોટા પાડીને પોસ્ટર બનાવીને અમારા કોર્પોરેટર શ્રી ફુરકાન શેખ સાથે આવ્યા છીએ અને ડેપ્યુટી મેયરને આવેદનપત્ર દેવા. અમારી માંગ એ છે કે જલ્દથી જલ્દ અમારે રોડ રસ્તાનું કામ થઈ જાય અને નકર અમે અમારા કોર્પોરેટર શ્રી ભેગા 15 દિવસ પછી ભૂખ હડતાલ ઉપર બેસશું.